પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચીન જેહ, નજર સમીપત રે અમારી તે શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, નારાયણં નરકતારણ નામધેયં, શ્યામં સિतं દ્વિભુજમે વચતુર્ભુજં ચ, ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ સર્વાવતારિણે શ્રીમદયક્ષરબ્રહ્મધામાધિપતયે, નૈકમુક્તમંડલસેવિતાય, ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. કૃષ્ણે મહામંત્ર આપીને વળી ઉદ્ધવને કહ્યું એમાં, ભક્તિ ભલી પ્રવતાવજો તે ધર્મ સહિત જેમ હોય. કરો સોરઠમાં જઈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ. ઋષિ સાપથી મુનિઓ જે ધરામાં ધર્યા છે નર દેહ, તેઓ પણ ત્યાં જ આવીને મળશે તમારા સંપ્રદાયમાં ભળશે. વળી હું નર દેહ ધરીશ, આવી સોરઠ માહી મળીશ. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી એટલે રામાનંદ સ્વામીને મંત્ર આપ્યા છે અને ધર્મે સહિત ભક્તિ પ્રવર્તાવાનું કહ્યું છે. સોરઠ દેશમાં જાજો, ત્યાં મુમુક્ષુઓ ઘણા મળશે. કે દુર્વાસા ઋષિના શાપ થકી જેટલા ઋષિઓ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યા છે એ બધા સોરઠમાં મળશે. એટલે તમે ત્યાં જાજો.
અને હું પણ મનુષ્ય દેહ ધારણ કરી ભગવાન કે સોરઠમાં આવીશ કે હો, એટલે ત્યાં જમાવટ કરો સોરઠમાં જઈને, અન્નક્ષેત્ર બનાવજો કે સીધું દેવાનું, સમજે? સીધું અન્નક્ષેત્ર એટલે અન્ન આપવાનું, ગરીબ માણસો હોય લઈ જાય. તેથી જમાડવાનું એટલી સિસ્ટમ નહોતી, સીધું આપી દેવાનું. જો મોટે ભાગે સદાવત ક્યાંક જમાડતા, ભલે લોજમાં લગભગ આવે ને જમાડતા. તો રામાનંદ સ્વામી કે ઠેક ઠેકાણે તમે સદાવ્રત ખોલજો, અને એમાં જે મુમુક્ષુ આવે એને ભગવાનની ભક્તિની વાતો કરવાની. સદાવ્રતમાં સંતોને રાખવાના, એકાદ બે આવે એટલે સત્સંગ કરાવવાનો. બસ સદાવ્રત એટલા માટે હો, સત્સંગ કરાવવા માટે, બીજા માટે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આટલી વાત કર્યા પછી અદ્રશ્ય થઈ ગયા. રામાનંદ સ્વામી જાગ્યા, બહુ આનંદ થયો. ભગવાન સાક્ષાત દીક્ષા આપી, કૃષ્ણ મંત્રો આપ્યા, નવો સંપ્રદાય સ્થાપવાની અનુમતિ આપી, રજા આપી, આજ્ઞા આપી. 1 મહિનો વૃંદાવનમાં રામાનંદ સ્વામી રહ્યા અને ત્યાંથી ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કરી દીધી. એમ જે મુમુક્ષુઓ આવે એને રામાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરાવે. ભક્તિ કોની કરવી? કૃષ્ણ પરમાત્માની. જાત જાતની ભક્તિ થતી હોય ને બધી, પણ શ્રી કૃષ્ણની ભક્તિ કરાવે છે. પોતે પણ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન અને ભજન કરે છે રામાનંદ સ્વામી. ક્યારેક ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાન એને દર્શન પણ આપે છે, અને ક્યારેક તો કંઈક જમાડે પૂજામાં ફળ ફૂલ તો ભગવાન જમે પણ ખરા. ક્યારેક ભગવાન વાતોચીતો પણ કરે. તો આવી રીતે ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી સત્શાસ્ત્રનો મત લઈને અને ભગવાનના વચનથી ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો. એ દેશ દેશમાં એનો પછી પ્રચાર કર્યો હો, ઉદ્ધવ સંપ્રદાયનો. એમ કરતા કરતા રામાનંદ સ્વામી પ્રયાગરાજમાં આવ્યા અને 15 દિવસ ત્યાં રોવાનું સ્વામી નક્કી કર્યું હતું. ત્યાં પણ ઘણા બધા દૈવી જીવાત્માઓને દીક્ષાઓ આપી છે. એમાં ધર્મ ભક્તિ યાત્રા કરતા કરતા આવી ગયા. ધર્મદેવે જાણ્યું કે કોઈક સંત મોટા છે, સેવા કરી અને રામાનંદ સ્વામી એને પણ દીક્ષા આપેલી છે, ધર્મ અને ભક્તિને. અને સંપ્રદાયનું રહસ્ય પણ ધર્મ ભક્તિને બધું સમજાવ્યું. અને એને કીધું કે તમે પણ મુમુક્ષોને દીક્ષા આપજો, રજા આપેલી છે. પછી રામાનંદ સ્વામી ત્યાંથી આવી સત્સંગ કરાવતા કરાવતા છેઠ સોરઠ દેશમાં આવ્યા. મહી કાંઠે કાનમ દેશ, ત્યાં સારંગ કરીને ગામ હશે, એની સીમમાં એક કણબી હળ હાંકતો હતો ખેતરમાં. હળ રામાનંદ સ્વામી એના ભેડા ભેડા જઈને વાતો કરી લ્યો. હા, સંતો સત્સંગ કરાવતા ને, ખેડૂત ધંધો કરતા હોય ખેતરમાં, ન્યા પૂગી ગયા. ઓલ્યો બળદ હાકે અને સંતો કે પટેલ સત્સંગ કરજો, સત્સંગ, નહીતર હમણાં તમે ડાંઢાને હાકો છો ને પછી એ ડાંઢા તમને હાકશે, કે તમને બળદનો અવતાર આવશે, તમે હમણાં એને હાકો લાકડીઓ લઈને એ તમને હાકશે. તો પટેલ શું કે કેટલાક સત્સંગ ન કરવો હોય ને એ તો કે વાડા ઢાડા છે, અત્યારે અમે કરી પછી ઈ કરશે, અમે બળદ થાશું, એટલે ત્યારે જ પડ્યા થવા માટે. ઈ કેમાં સત્સંગ કરે એ પછી. રામાનંદ સ્વામી આ એક ખેડૂતને પાછળ ફરતા ફરતા એ ઘણી વાર સત્સંગની વાતો કરી, આમ 2-4 ચાંસ ભેગા આટા માર્યા. પછી કે પટેલ, માણસ દેહ છે ને હરિભજન કરવા માટે છે, ભજન કરજો, ભજન. આ સંસાર તો હાવ અસાર છે, માનવ દેહ મોક્ષનું સાધન છે. હાલું અમારે ભેગું ભજન કરવા. પટેલ કે હાલો હાલી ગયેલે, લો હાથેળ ઉભું રાખી દીધું. બળદ એમને મૂકી હાથ ઉભું રાખી રામાનંદ સ્વામી ભેગા રવાના થઈ ગયા. એટલો વૈરાગ લાગી ગયો પટેલને. રામાનંદ સ્વામીની જોડે રવાના થઈ ગયા. પછી રામાનંદ સ્વામી એને દીક્ષા આપી, સાધુ બનાવ્યા અને રામદાસ નામ રાખ્યું.
એ આપણા રામદાસ ભાઈ કહેવાતા, સમજ્યા? મહારાજ એને ભાઈ કહેતા. રામદાસ સ્વામી બહુ મોટા. રામાનંદ સ્વામી સાધુ પહેલા વહેલા એને કર્યા, રામદાસ ભાઈને. મહારાજ ભાઈ એટલા માટે કહેતા કે મોટા ગુરુભાઈ કહેવાય ને. રામાનંદ સ્વામી પોતે રામાનંદ સ્વામી ગુરુ, શિષ્યોમાં મોટા ઈ. અત્યારે જેમ ભુજમાં પણ સનાતન સ્વામી છે ને મોટી ઉંમરમાં, એમાં રામાનંદ સ્વામી પહેલા વહેલા સાધુ બનાવ્યા એ રામદાસ સ્વામી. ક્યારેક મહારાજ ઉદાસ થતા સત્સંગમાં, ખબર કપડાં ઉતારી નાખતા ને બહુ નાટક કરતા ને, તો બીજા કોઈ કહી ન હોય કે તાકાત નહીં, પણ રામદાસ સ્વામી આવીને વઢે ને તો ચોપ્પા ચોપ પહેરી લે કપડા, મજા ને મહારાજ. તો સ્વામીને કાંઈ ના કે. એટલી શ્રીજી મહારાજ રામદાસ સ્વામીની આજ્ઞા રાખતા, એમ આમના જાળવતા. જો તમને ખબર હોય તો 18 પરમહંસો પર મહારાજ કાગળ લખ્યા હતા. કાગળમાં એવું લખ્યું હતું, તમે જેતલપુરમાં રામદાસ સ્વામી પાસે સાધુ થઈ કાશીની યાત્રા કરી અને પછી આવજો. તે બધા સાધુ થયા. મહારાજની આજ્ઞા છે કાગળમાં કાશીની યાત્રા કરવી. મોટી મોટી ઉંમરવાળા હતા ઘણા. રામદાસ સ્વામીએ બહુ વિચાર કર્યો, હવે આ ડોહા કાશી જશે તો પાછા કેટલા આવશે, કે સમજ્યા ને, બુઢા બુઢા બધા. બહુ વિચાર કર્યો. પછી રામદાસ સ્વામી કે કાશી જવાનું કાંઈ નહીં, ભુજ જાઓ, કે તો એમ એકલા નહીં જાય, કે તમે હાલો તો જાય. તો એ બધા 18 નવા પરમહંસોની જવાબદારી લઈને કે મહારાજને આજ્ઞા લોપાણી મહારાજ નારાજ ન થાય, તો રામદાસ સ્વામી બધા ભેળા આવ્યા છે. બોલો, 18 સંતોને લઈને. જોકે મહારાજ પછી કે કીધું તો નહીં. તો રામદાસ સ્વામીને મહારાજ એટલી આમના જાળવ્યો. રામદાસ સ્વામીને કીધું કે તમે સારું કર્યું, અમે લખ્યું હતું ભલે કાશીની યાત્રા કરીને આવો એમ, પણ તમે ડાયરેક્ટ લઈ આવ્યા અહીંયા કને, એ દજ કર્યું, કે સમજ્યા ને. મહારાજ રાજી થયા ઉલટાના. તો પેલા વેલા સાધુ રામાનંદ સ્વામીના રામદાસ સ્વામી હવે જોડી થઈ ગઈ, સમજા. આટલા દિવસ એકલા સાધુ ફરતા હતા, હવે બે ભેગા. ત્યાંથી આવ્યા તે તળાજે ગામમાં, થોડા દિવસ કર્યો ત્યાં વિરામા. રામાનું જતણી જગ્યા મોઝાર, ઉતર્યા સદગુણ ભંડાર. તળાજા ગામમાં કોઈ રામાનુજની જગ્યા હશે, ત્યાં ઉતર્યા સ્વામી. હો, થોડાક દિવસ રોકાણા, પછી ત્યાંથી સત્રાહા ગામમાં ગયા. સત્રા ત્યાં આત્માનંદ સ્વામી ભેળા થઈ ગયા, જૂના ગુરુ. પછી તો ગુરુએ રાજી થયા કે જૂનો ચેલો આવ્યો તો ખરો, સમજાય કે નહીં, ભાગી ગયો તો ભલે. પછી કર્યો તે સાથે વાદ વિવાદ, સુણી સંતને ઉપજે સ્વાદ. ગુરુ ને શિષ્ય બે વાદ કર્યો શાસ્ત્ર ચર્ચામાં. એમાં શું લખ્યું? સંતને સ્વાદ આવે, શાસ્ત્રોની વાતો આવે ને મજા આવે એમ. ગુરુ કે ભગવાન નિરાકાર છે અને રામાનંદ સ્વામી કે ભગવાન સાકાર છે, કે અને એના પ્રમાણો સમજ્યા. વિશિષ્ટા દ્વૈત રામાનુજાચાર્ય સ્થાપ્યો છે. ઈ જબરી વાતો કરી પછી, સમજ્યા ને. રામાનંદ સ્વામી એવા અદ્ભુત પ્રમાણો દીધા ને, એટલે આત્માનંદ સ્વામી સ્વીકારી લીધો રામાનંદ સ્વામીનો મત, પોતાનો અદ્વૈત મત ખોટો માન્યો. ખોટો એટલે બરોબર નથી એમ, હાવ ખોટું તો કોઈને કહેવાય નહીં. એના કરતા જીવના આત્યંતિક કલ્યાણ માટે વિશિષ્ટાદ્વૈત છે ને સારો છે એમ, એ સ્વીકારવા જેવો છે. એટલે આત્માનંદ સ્વામી સ્વીકારી લીધું. બોલો, શિષ્યની વાત મહાસમર્થ હતા, સમાધિ કરાવે એવા હતા આત્માનંદ સ્વામી, પણ રામાનંદ સ્વામીના મતને સારો જાણ્યો અને પોતે સ્વીકારી લીધો. પછી આત્માનંદે સૌ શિષ્ય તેડાવ્યા, ગુરુ આજ્ઞાથી તત્ક્ષણ આવ્યા. લખુચારણ લોઢવા કેરી, તેની વાત મેં કહી છે ઘણેરી.
આત્માનંદ સ્વામી પોતાના તમામ શિષ્યોને ભેળા કર્યા, કારણ કે હવે મત ઉથલાવવો છે, સમજ્યા ને? મત ઉથલાવો એટલે જબરી વાત કહેવાય. આપણો જે સિદ્ધાંત છે ને એ બદલાવો છે. બોલો, સંપ્રદાયનો સિદ્ધાંત, એનો આખો જે સંપ્રદાય પરંપરાથી અદ્વૈત મત હાલ્યો આવે છે. અને હવે આત્માનંદ સ્વામી કે આપણે અદ્વૈત નહીં પણ વિશિષ્ટાદ્વૈત મતમાં જવું છે મોક્ષને માટે. એટલે બધા શિષ્યોને ભેગા કર્યા. એમાં લખુચારણ ઓલી લોઢોવાળી ઈ આવી હતી, જોકે એની કથા આવી ગઈ. સત્રાહા ગામમાં બધાને ભેળા કર્યા. હો, બધા આવ્યા છે. આત્માનંદ સ્વામી બધાને કીધું કે જો હવે મારી વાત છેલ્લે મારે હવે ધામમાં જવું છે, હું હવે રહીશ નહીં. અને મારી જે આપણા સંપ્રદાયની ગાદી છે ને એ આ રામાનંદ સ્વામીને આપું છું. ગાદી, હો, પોતાની ગાદી રામાનંદ સ્વામીને બેહાડી દીધા એના ઉપર, ઉત્તરાધિકારી એટલે આપી જ દીધી, લ્યો ને. અને બધા શિષ્યોને કીધું રામાનંદ છે ને કોઈ ઈશ્વરનો અંશ છે કે, સમજ્યા ને? એટલે પાપ માર્ગ બધો નાશ કરશે એવા સમર્થ છે. એટલે તમે બધા એને હવે ગુરુ માનો, કારણ કે વેદ શાસ્ત્રનો સાર બધો જાણે છે. અને વિશિષ્ટાદ્વૈતને હવે આપણે માનવાનો છે કે, સમજ્યા ને? હવે આપણે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માનવાનો. બીજા બધા વાદ છે ને એ જતા કરો કે હવે, સમજ્યા ને? ક્યાંય પડવું નહીં. પછી વાત બધાએ માની લીધી. ગુરુ કહેરા તો હા, એ આપણે તો એના વચનમાં મોક્ષ માન્યો છે, આપણે ક્યાં માથાકૂટ કરવી? પણ ડોસી ન માની, ઓળી લખુચારણ ડોસી, સમજ્યા ને? ન માની તો ન જ માની. પછી આત્માનંદ સ્વામી તો ધામમાં ગયા. ત્યાંથી રામપરા ગામ છે, રામપરા ગામમાં જઈ અને રામાનંદ સ્વામી ત્યાં બધા આહિર ભક્તો વધારે, સમજ્યા ને? એ બધાને ભેળા કરીને કીધું, જંગલે ફરવા ગયા. જંગલમાં એક તમરનું ઝાડ બતાવ્યું કે મારો દેહ છોડી દઉં એટલે આ ઝાડ નીચે મને મૂકી જાજો, બસ નીચે બેહારી જાજો. પછી તમે અહીંથી પાછા વરો ને, પાછું વળીને તમારે જોવાનું નહીં મારું શું થયું એમ. સોગન ખવડાવ્યા હતા, પગે લાગો મને હોગન લ્યો કે, સમજ્યા ને? હમ ખાઓ હમ, આવી રીતે કરવાનું. અગ્નિ સંસ્કાર નથી કરવાનો, પાણીમાં નથી કરવાનો, દાટવાનું નથી કાંઈ. શિષ્યો કે ભલે. તો એ પ્રમાણે આત્માનંદ સ્વામીમાં ગયા એટલે એક તમરનું ઝાડ હતું, ઝાડ નીચે બેહારી શિષ્યો બધા ભાગ્યા. બસ નાહી ધોઈને વિધિ કરી નાખી. પછી એમ કહેવાય છે અદ્રશ્ય થઈ ગયા આત્માનંદ સ્વામી, દેખાણા નહીં કોઈને. પછી હવે લખુચારણ ડોસી એ કે આપણું અદ્વૈત મત છે ન મુકાય કે, લ્યો માની નહીં. રામાનંદ સ્વામી કે આઉટ, સંપ્રદાયમાં નહીં, ન માને તો કોણ રહે? તો એને પેલી વેલી સંપ્રદાયમાંથી વિમુખ કરી, સમજ્યા ને? પછી લોઢવા ગામમાં રહેતી હતી. પછી ગાયો ભેંસો હતી થોડીક, એ વાત આવી ગઈ આપણે કથામાં, કળશમાં. અને હવે રામાનંદ સ્વામી ગાદીએ બેઠા છે અને બધાને વિશિષ્ટાદ્વૈત મતનો ઉપદેશ આપે છે. પછી રામાનંદ સ્વામીએ ચલાવ્યો ઉદ્ધવી સંપ્રદાય, કેવો પ્રતાપ પ્રગટ કર્યો, હવે કહું છું તે હક થાય. આત્માનંદ ના જ્યાં શિષ્ય હતા, સ્વામી ત્યાં ફરવા સારું જતા, કર્યો અદ્વૈત મત ખંડના, કર્યું વિશિષ્ટાદ્વૈત મંડન. હવે તો આખો પંથ મળી ગયો, સમજ્યા ને? આત્માનંદ સ્વામીનો સંપ્રદાય હાલતો હતો ને, એનું જ નામ ઉદ્ધવ સંપ્રદાય નાખી દીધું, લ્યો. કારણ કે ગાદી મળી ગઈ, આખી સંસ્થા મળી ગઈ રામાનંદ સ્વામીને. પછી આત્માનંદ સ્વામીના જેટલા શિષ્યો જ્યાં જ્યાં હતા ને, પહેલા રામાનંદ સ્વામી ત્યાં ફર્યા, હો, સાચું સમજાવવા માટે કે હવે આ પ્રમાણે આપણે કરવાનું છે. અને ગુરુની આજ્ઞા છે, મારા ગુરુ આત્માનંદ સ્વામીને તમારા ઈ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું. તો બધા શિષ્યોમાં વિશિષ્ટાદ્વૈત મતનો જ્ઞાનનો રામાનંદ સ્વામીએ પ્રચાર કર્યો. અને પછી તો દેશ વિદેશમાં એ ખૂબ શિષ્યો વધાર્યા, સોરઠમાં ને કચ્છમાં. ને સોરઠ અને કચ્છ આ બે દેશ સ્વામીને વધુ ગમતા. સોરઠ એટલે લોજ માંગરોળ ને ઈ, અને આપણું કચ્છ. અવારનવાર જો આપણે વાગડમાં અંજાર તાલુકામાં ખોખરા ગામ છે, ચંદ્રનગર કહેવાય, ઈ મંદિર બનાવ્યું આપણે.
તો સ્વામી ત્યાં વસતા લે વધારે ભુજમાં, આ બાજુ કાળા તળાવ તેરા, ત્યાં સુધી રામાનંદ સ્વામી રહેતા. અને ગામમાં મુખ્ય લોજ અને પીપલાનું ગામ બે સ્વામીને મુખ્ય સ્થાન. બાકી ક્યારેક ગુજરાતમાં કે ઝાલાવાડમાં ને કાઠિયાવાડમાં એ ગામો ગામ ફરતા, સત્સંગ કરાવતા, દૈવી જીવાત્માઓને ભગવાનનું જ્ઞાન આપતા, જ્ઞાને આપતા, સત્સંગી બનાવતા, પણ અંતરની વાસના બાળતા. જો કથા આવી ગઈ ને આપણે, મહારાજ પૂછ્યું તમે કેમ ભગવાન થઈ ગયા, કેમ રાવણ તો માર્યો નથી ને ગોરધન ઉપાડ્યો નથી, તો રામાનંદ સ્વામી કે એ નહીં, અમે અંતરના રાક્ષસ માર્યા કેમ જાના, એમ અમે ઈશ્વર છીએ. તો ભગવાનનું જ્ઞાન તો દેતા, પણ રામાનંદ સ્વામી કંઈકના અંતરની વાસના નાબૂદ કરી નાખી. મોટી વાત એ છે, કંઈકને સાધુ બનાવ્યા, મહાદીક્ષા આપી, વૈષ્ણવી, અને એના સંશય દૂર કરેલા છે. ને ખૂબ પ્રતાપ જણાવ્યો છે, નાખે કામાદિ મૂળ ઉખાડી. કામરૂપી શત્રુ છે ને બહુ ખતરનાક છે, સમજ્યા ને. એના કેટલાક આખ્યાન કહું. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે, જોકે બધા આખ્યાન કહેવા જાય તો બહુ ગ્રંથે મોટો થઈ જાય, પણ સંક્ષિપ્તથી વાત કરું. પ્રથમ તો મયારામ ભટ્ટની વાત સાંભળ્યા જેવી, સમજ્યા ને, એ કરું. હે ગામ માણાવદર મોછાર, રામાનંદ હતા તે 18. કયું ગામ? માણાવદર. રામાનંદ સ્વામી ગયા છે ત્યાં કને. એમાં રક્ષાબંધનનો દિવસ આવ્યો. એમાં મયારામ ભટ્ટે રાખડી બાંધી ગુરુ જાણીને રામાનંદ સ્વામીને. રામાનંદ સ્વામી કે ભટ્ટજી તમે બ્રાહ્મણ, મફત તો લેવાય નહીં તમારું, કે હવે આપું શું પૈસા તો હું નહીં આપું, કે સાધુ છું, કે સમજા દક્ષિણાની પૈસાની ભેટ નહીં આપું, પણ નાશ ના પામે એવી ભેટ તમારા મનમાં શું છે ઈ દઉં, કે લ્યો શું જોઈશ. મયારામ ભટ્ટની વાત એવી છે કે નાનપણમાં એના ઘરના ગુજરી ગયા તમે ને, પછી એના સગા સંબંધી કે નવા લગ્ન કરી લો, નવા. તેથી શું કન્યાનો બહુ ખોટ નથી, અમે સાધુ ત્યાં તેથી ખોટ નથી, લો ને ખપે એટલે જડતા હતા. મેં ના પાડી, નહીં હવે રકરજો કાંઈ, સમજાય કે નહીં. તે પછી ખોટ આવી. તો મયારામ ભટ્ટના મનમાં ઈચ્છા થયા કરે લગ્ન કરી લઉં, કરી લઉં. એટલે રામાનંદ સ્વામીને કે લગ્ન કરવાની રજા આપો, રજા. સ્વામી કે રજા ના આપું, કે લ્યો લગ્ન કરવાની થોડી રજા આપું, રજા તો નહીં આપું, પણ આજ પછી જાઓ તમને લગ્ન કરવાનો સંકલ્પ નહીં થાય, કે એમ કહી દીધું, સમજા. અંતરમાંથી કામ વાસના બાળી નાખી. બાજુમાં થાંભલો હશે, કે આ થાંભલાને સ્ત્રી પરણવાનો સંકલ્પ થાય ને તો તમને થાય. બોલો થાંભલાને શું થાય? થાય પરણ એને હું લગ્ન કરવાની. અંતરમાંથી કામ વાસનાનો અંકુર સ્વામી બાળી નાખ્યો. નાનપણમાં લઈ ગયા હતા. નહીં તો કેટલા ખાવ બુઢા થઈ જાય, 60 વર્ષના 65 વર્ષના, તોય નવો લગ્ન કરી આવે. લો આપણા આડોશી પાડોશી ને ગામડાના એક બાપા હતા, નામ બામ ન દઉં તમને, ગામનું નામ એ નહીં કહું, ઘરવાળી ગુજરી ગયા, સમજે ને. રૂપિયા પડ્યા ને થોડા, રૂપિયા ઈ ચોર કરે વધારે. અમે લંડન ગયા હતા, હું ને અક્ષય પગાર, કેટલાક વર્ષ થઈ ગયા, 10-15 વર્ષ થતા હા. એ કે સ્વામી એક બાયમણ ગોતો, બાયમણ રૂપિયા જેટલા થાય એટલા. મેં કીધું પણ બાયમણ ગોતવાની કે સાધુને વાત કરે, શું વાત કરો, શરમ નથી આવતી? શરમ કે નહીં, એ ક્યાંકથી મેળ પાડી દો, કેમ જા. એના 2 છોકરા એ લગ્ન કરેલા, એના એ છોકરા, એને ખબર પડી કે બાપો નવો લગ્ન કરવાના, છોરા ના પાડી, છોરાની ઘરવાળીઓ ના પાડી, બાપા અમે તમારી સેવા કરશું, બરોબર તમે હરિભજન કરો. હવે રૂપિયા ગલગલ કરે પડ્યા. હવે તો કણબીને તો કોઈ જડ્યો નહીં, એને તો બાજુથી ક્યાંકથી લઈ આવ્યા, અવર વેણ, સમજાય કે નહીં. એમાં 20 વર્ષનો છોરો ભેગો આવ્યો, વિચાર કરો તમે. 20 વર્ષનો ડગ્ગો. મેં કીધું આ કોણે? પછી મને ભેગા થયા હતા પાછા. તો એમ સાહેબ મારો દીકરો હે. મેં કીધું આવડો મોટો થઈ ગયો? કીધું હે. તો ભેગો આવ્યો કે ભારી, સમજા ને. પછી તો છોરા સેવા ન કરે ને,
અવર વેણને ઘરમાં ઘાલે, પછી છોરા એમ કે પછી તો બાપાનું શું થયું આપણે બહુ માથાકૂટ નથી કરવી, દુઃખી થયા બિચારા ઘણા બધા, હવે નથી જો કે આ લોકમાં હાલે ગયા. પણ આટલી મોટી ઉંમર થઈ જાય અને લગ્ન કરવા પાછા જ્યાં ત્યાં એના કરતા મન વૃત્તિ વાળી અને ભગવાનમાં વાળીએ ને તો સારું કહેવાય એમ. મયારામ ભટ્ટ તોય લગ્ન કર્યા નતા, સમજ્યા ને, ગુરુની રજા વિના કરાય એની પાછા એવા એમ. ભલે લગ્ન કરવાય પણ રામાનંદ સ્વામી ગુરુ છે, રજા દે તો થાય ને, કે રજા નહીં દઉં પણ જાઓ, ઈચ્છા નહીં થાય. એના અંતરનો કામ વાસના જે હતી ને બારી નાખી રામાનંદ સ્વામી. માત્ર વરદાન આપ્યું, જાઓ તમારો કામ શત્રુ બળી ગયો, બીજું કાંઈ નહીં હો. જેવા નર ને નારાયણ સ્વામી, એવા કોઈ નથી નિષ્કામી. તેમાં તમને ન નડે અનંગ, કદી જો કરો નારી પ્રસંગ. તમને કામ નહીં નડે, બૈરા ભેગા રહેશો ને તોય સંકલ્પ નહીં થાય, જાઓ કે લ્યો. આવું વરદાન રામાનંદ સ્વામી આપી દીધું. તે દિવસથી બધી ઈચ્છા પૂરી. પછી તમે સત્સંગીજીનું વાંચશો ને, જો આ ચાતુર્માસ હાલ એકાદું ગ્રંથ વાંચવાનો, સમજ્યા ને. ત્રીજા પ્રકરણમાં મહારાજ ગઢપુરમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો, ત્યારે બહેનોના રસોડામાં જવું હોય તો મયારામ ભટ્ટ એકલા જઈ શકે, સમાચાર લેવા બધું, કોઈ ન જોઈ ભેડો. નહીતર બહેનોની પાસે જાવું મયારામ ભટ્ટ જાતા, લ્યો એ સત્સંગી જીવન પ્રમાણે છે. સ્વામી કે નહીં નડે. મયારામ ભટ્ટ બહુ રાજી થયા. સ્વામી હારું કામ કર્યું કે હો, હારામ હારી ભેટ દીધી તમે, ક્યારે નાશ ન પામે એવી ભેટ મળી ગઈ. રામાનંદ સ્વામીનો પ્રતાપ માનતા પોતે હો. તો આવો રામાનંદ સ્વામીનો મહિમા સમજી અને ઘણા બધા લોકોને આશ્ચર્ય પણ થતું હો. અચિંતાનંદજી કે ભેસિંહ બીજી એક વાત કહું. એ હતો વૈરાગી મોહન રામ, તે તો જીતવા ઈચ્છતો કામ. તેણે વાંચ્યું ગીતા મોજારે, કામ ક્રોધ નરકના છે દ્વાર. વાંચતા તો ઘણા હશે પણ બધાને મનમાં થતું નથી એવું, સમજા. તો આ એક વૈરાગી મોહન રામ એનું નામ. કામ અને ક્રોધ તો નરકના દ્વાર છે. એટલે એને બહુ પ્રયાસ કર્યો કે કામ વાસના કેમ નાશ પામે. અને જ્યાં સુધી કામ વાસના હોય ત્યાં સુધી જન્મ અને મરણ જીવને છૂટતું નથી. અંતરમાં કામ પડ્યો હોય ને ત્યાં સુધી જન્મ મરણ નથી મળતું એનું. પછી એને કામને બાળવા માટે ઉપવાસ કરે, લુખું ખાય, તોય હારો માય પડ્યો નીકળીને એમ થાય કે નહીં, કામ સંકલ્પ થઈ જાય. શરીરને દૂડબર કરી નાખ્યું હાવ, તોય કામ શત્રુ દૂર ન થયો. પછી તો એને યાત્રા કરી, એ કેટલા તીર્થોમાં ફર્યા છે, ગંગાજળ પાન કર્યા, કેટલા વર્ષ વનમાં રહ્યા છે એ સાધુ મોહનરામ. કામનો વિનાશ થયો નહીં. પછી વિચાર્યું કે કોઈક એવા સદગુરુ મળે ને આશીર્વાદ દે ને તો કામ નાશ પામે. પછી તીર્થોમાં મોટા મોટા સંતો, સદગુરુઓ, સાધુ સંતો હતા, મહંતો હતા, એ બધા પાસે જાય અને જઈને શું પ્રશ્ન પૂછે કે મારા અંતરનો જે કામ છે ને ઈ કેમ જીતાય ગઈ, એનો મને રસ્તો બતાવો. આવો પ્રશ્ન પૂછે એટલે હાડો કોઈનો જવાબ હરખો દે નહીં. બહુ ફર્યા પણ અંતરમાંથી કામ ટળ્યો નહીં. ઘણા બધાને એને પ્રશ્ન પૂછ્યા પણ તોય ક્યાંય મેળ ના પડ્યો હરખો. પછી ફરતા ફરતા સોરઠ દેશમાં લોજ ગામમાં આવે છે મોહનરામ સાધુ, અને ત્યાં રામાનંદ સ્વામી હતા. કોઈકે કીધું કે એ બહુ મોટા સદગુરુ છે. રામાનંદ સ્વામીને લોકો જગતગુરુ કહેતા, જગતગુરુ. એની પાસે જાઓ એટલે રામાનંદ સ્વામી પાસે આવ્યા છે, વંદન કર્યા અને પૂછ્યું, સ્વામી કંઈક કૃપા કરો તો મારા અંતરનો કામ બળી જાય. કે કામ ટાળવા માટે બહુ પ્રયાસ કર્યા, ઘણા બધા સદગુરુઓને મેં સંગ કર્યા છે, ઘણાને પ્રશ્ન પૂછ્યા પણ કોઈ ઉત્તર હરખો આપતા નથી. સ્વામી વિચાર કર્યો કોઈક દૈવી સાધુ છે, દૈવી જીવાત્મા છે, તો સાધુ પણ દૈવી જીવાત્મા છે અને કલ્યાણના ખપવાડો છે,
અને બહુ બુદ્ધિશાળી છે કે માટે એને વરદાન આપી દઉં તો બિચારાનું કામ બરી જાય, કે આવું વિચારી અને સ્વામી કે જાઓ, નહીં નડે તમને કામ, કે આટલું જ કીધું, તમને હવે કામ શત્રુ નડશે નહીં. મૂળમાંથી નીકળી ગયેલો કામ ગયો, સંકલ્પ જ બંધ થઈ ગયા એને. પછી એને તો સ્વામીને ભગવાન માન્યા, કે દીક્ષા એની પાસે લીધી, સ્વામીના સાધુ થઈને સ્વામીની સેવામાં રહ્યા. કે આવા તો અનંત પરચા છે રામાનંદ સ્વામીના. આવા પરચા કોઈ કહે કે સાંભળે ને તો એનું મન પણ પવિત્ર થાય. પ્રભુ ભજી ભજી સિદ્ધિ એવી પામ્યા, વચન વડે જ વિકાર સર્વ વામ્યા. અતિ સમર્થ કૃષ્ણ ભક્ત કેવા, પ્રભુ હરિ કૃષ્ણ કહું સમર્થ કેવા. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृत चतुर्थ कलश चिंत्यानंद वर्णींद्र अभयसिंह नृप संवादे रामानंद स्वामी प्रताप वर्णन नामा दशमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.